નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। આર્થિક સંકળામણમાં ખેડૂતે જીવન ટૂંકાવ્યાના મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। વડિયાના ખડખડ ગામે ખેડૂતનો આપઘાતની ઘટના સામે આવી હતી। દેવ અને લોન ઉઘરાણીથી ખેડૂત તણાવમાં આવતા પગલું ભર્યું હતું। ઝેરી ટીકડા પીતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। વડિયા પોલીસે ઘટનાની તપાસ તે શરૂ કરી હતી। બેંકની લોનથી ઉઘરાણીના ફોન આવતા તે તણાવમાં હતો। આર્થિક સંકળામણથી કંટાળી એકાએક ખેડૂતનો આપઘાતનું પગલું ભર્યું હતું। ખેડૂત પોતાની જમીન વેચવા પણ મજબૂર બન્યો હતો। સંયુક્ત ખાતાની જમીન વેચવા પરિવાર સભ્યોએ ના પાડી હતી, જેને પરિણામે ખેડૂતના આપઘાતનો સમગ્ર ઘટના બની હતી। ખેડૂત આપઘાત મામલે વડિયા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। હીરપરા મરી જનાર મારો નાનો ભાઈ અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા બેંકનું પાક ધિરાણ લીધેલું હતું। વાર ફોન કર્યા રાખતી, દિવસના 2-3 વાર ફોન આવે। આવું 2 મહિનાથી સતત પ્રેશર હતું અને 2 વર્ષથી પાક નિષ્ફળ જતા આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી। નવા જૂનું કરી ન હતું। આનાથી વિશે એક ખેડૂત આગેવાન તરીકે ખૂબ દુઃખ થાય છે કે સૌરાષ્ટ્રની અંદર જે આવી ઘટનાઓ સાંભળી હૃદય સિરાઈ જાય। આ પરિવારની અંદર 14 વર્ષનો માસૂમ દીકરો કમાવાવાળું કોઈ નથી। તમારા સમાજને વિનંતી કરી છે કે સમાજ આ ખેડૂત પરિવારની પડખે આવે। સરકારને વિનંતી કરી છે કે આવી દુર્ભાગ્ય ઘટના ન બને એના માટે આવા ખેડૂત પરિવારો માટે થોડુંક મોટું મન રાખે। અમારે અશ્વિનભાઈએ પાક ધિરાણ લોન લીધેલી, પણ 3 વર્ષથી આ પાક બધા નિષ્ફળ જતા એ બોજારૂપી એને ધિરાણ હતું એ ટ્રાન્સફર કરી ન શક્યા। સરકારના નિયમ મુજબ ટ્રાન્સફર ન થયું અને એને બેંકોને અવારનવાર પોતાની બેંકની ઉઘરાણી માટે, અને નાનો પરિવાર, નાનો ખેડૂતદાર, એક દીકરો છે ખાલી, અને હાવ નાના પરિવારમાં ઉછરેલ છે। તો સામાન્ય ગામડામાં રહેતા માણસોને વધુમાં વધુ જે એને પોતાને પૂછપરછ બેંકોવાળાએ થોડુંક પ્રેશર કર્યું અને એને આ રીતે એને પગલું ભરી લીધું। હાલ આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, જે ઘટના બની હતી, જે ખેડૂત દ્વારા આપઘાતનો જે મામલો આવ્યો હતો, શું હતી ઘટના અને શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાનો જે છેવાડાનો તાલુકો છે ને, આ તાલુકો વડિયા તાલુકાનું જે ખડખડ ગામ છે, આ ખડખડ ગામે એક ખેડૂતે આર્થિક સંકળામણમાં મોત મીઠું કર્યું એ પ્રમાણેની જે ઘટના સામે આવી છે। જો કે પંથકની અંદર આ ઘટનાથી અરેરાટી વ્યાપી છે। જો કે છેલ્લા 2 વર્ષથી આ ખેડૂતને પોતાના જે કુદરતી આફતોને લઈને પોતાના પાકો નિષ્ફળ જતા હતા, ત્યારે આ ખેડૂતને આર્થિક જે છે તે સંકળામણ અને જે ખેડૂતે પોતાનું જે ખેતુ પર જે દેવું લીધેલું હોય એ દેવું ભરપાઈ કરવા માટેથી ખેડૂતે અને જે બેંકોમાંથી અવારનવાર દિવસ દરમિયાન 10 વખત જે કોલ આવતા હતા, અને આ કોલને લઈને આ ખેડૂત જે ચિંતામાં હતો, અને આ ખેડૂતે પોતાની જે જમીન છે એ જમીન જે પોતે છે તે વેચવાની પણ તેમના કૌટુંબિક ભાઈઓને વાત કરી હતી। ત્યારે આ જમીન જે છે તે સહિયારી હોવાથી ભાઈઓ કુટુંબમાં તેમને ના પાડી હતી। જો કે આ ના પાડતાની સાથે જ આ ખેડૂતને આ જે પોતાની ઉપર જે દેવું છે તે કઈ રીતે ભરપાઈ કરવું, જેને લઈને એવી જે ચિંતાઓમાં ખેડૂતે આ પગલું ભર્યું છે। જો કે આ ખેડૂત જે આપઘાત કર્યો છે એ 45 વર્ષની ઉંમર છે। છેલ્લા 10 વર્ષથી તેમને માનસિક કોઈ રોગની દવા પણ જે શરૂ હતી, અને તેવામાં જ આ ખેડૂતની ઉપર જે અવારનવાર જે આ જે દેવું હતું અને એમના બેંકોમાંથી જે ફોન આવતા હતા, અને એમાં પોતાની જે માનસિક જે ગુમાવી અને આ ખેડૂતે પગલું ભર્યું હોવાનું પણ હાલ જણાઈ રહ્યું છે। જો કે આ ખેડૂતે પોતાના જે પરિવારમાં એક નાનો એક દીકરો જે 14 વર્ષનો છે તે અભ્યાસ કરે છે। આ પરિવાર અત્યારનો જે મેઇન કમાવનાર જે હતો, આ એક પોતે 45 વર્ષીય જે ખેડૂત હતા, એમનો પરિવાર પણ અત્યારે હાલમાં નોંધારો બન્યો એ પ્રમાણેની સ્થાનિક લોકોમાંથી જણાઈ રહ્યું છે। સ્થાનિક લોકોમાંથી પણ આ ખેડૂતની મદદે પોતાના જે અમુક સમાજના લોકો જે છે, ખેડૂત આગેવાનો છે, તેમની વહારે આવે તેવી પણ લોકોને અપીલ કરવામાં આવી છે। જો કે આ એક ઘટના અમરેલી જિલ્લાની અંદર જે બની છે, એક ખેડૂતે પોતાના ખેતરમાં રાત દિવસ જે મહેનત કરતો હોય છે,
પોતાની માથે જે દેવું થયું અને એ દેવું ભરપાઈ કરવા માટેથી આ ખેડૂતની પાસે આ આર્થિક જે ભીષણ, જો કે બેંકોના જે કોલ અવારનવાર આવતા હતા અને એમને પ્રેશર આપવામાં આવતું. હું આજે એ જગ્યા પર એમના ઘરે ગયો હતો, એમના પરિવારની સાથે જેને વાત કરી, ત્યારે આજની તારીખે પણ તેમની પરિવારમાં જે રોકકડ શરૂ હતો એ દરમિયાન પણ બેંકના ફોન એમાં આવતા હતા અને બેંકની સાથે મારે પણ વાત કરી અને એમને જે કોલ આવ્યો હતો એમાં પણ મારે એમને સ્પષ્ટતા કરવી પડી હતી કે જે તમે જે કોલ કરો છો એ ભાઈ પગલું ભરી લીધું છે. અવારનવાર તમારા જે કોલ આવે છે જેને લઈને આર્થિક ભીષણ આ ખેડૂતે ને લઈને આ પગલું ભરવું પડ્યું હોય એ પ્રમાણેનું એમના જે પરિજનો છે એને પણ જણાવ્યું હતું. જો કે આ ખેડૂતે ઝેરી કોઈ પીપળા ખાય અને તેમને મોત મીઠું કર્યું છે. એમને સારવાર અર્થે જુનાગઢ સુધી ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ ખેડૂતનું ત્યાં મોત નીપજ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનાની હાલ વડિયા પોલીસ જે છે તે તપાસ કરી. જી, સમગ્ર માહિતી માટે આભાર પરેશ. તો અમરેલીના વડિયાના ખડખડ ગામે ખેડૂત દ્વારા આપઘાતની સમગ્ર ઘટના છે તે સામે આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી મળી આવ્યા છે. જે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. કાલાવડ રોડ પર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ કાલાવડની વાત કરીએ તો કાલાવડ તરફ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ચાલુ થતા હાલ સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી હતી. ખીરસરા, રણમણજી, વિરજડા, વાજણીમાં વરસાદ વળી વાજણી અને મેટોડામાં પણ વરસાદ પડ્યો હતો. તો વાત કરીએ રાજકોટથી તો રાજકોટના કાલાવડ ગ્રામ્ય પંથકમાં એકાએક વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાલાવડ રોડ ઉપર અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદની એન્ટ્રી થઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી આવ્યા છે. જ્યાં બકરી ઈદની રજામાં ગુજરાત સરકારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે 27 મે નહીં પણ 28 મે ગુરુવારે રજા છે તે જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુધારેલું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 27 મે બુધવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. બેંકો, બોર્ડ નિયમો અને પંચાયત કચેરીઓ પણ ખુલ્લી રહેશે. તારીખ 28 મેના રોજ બકરી ઈદ નિમિત્તે જાહેર રજાનું પાલન કરવામાં આવશે. તહેવારની તારીખમાં ફેરફારને લઈને હાલ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો વહીવટી નિર્ણય છે તે સામે આવ્યો હતો. પંચાયત સેવાના 111 કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. ગ્રામ વિકાસ વિભાગે આદેશ છે તે જાહેર કર્યો હતો. લાઠીથી સ્ટાફ નર્સ સુધીના કર્મચારીઓ છે તેની બદલી સામેલ છે. અનેક જિલ્લાઓમાં નવી નિમણૂકો છે તે જાહેર કરવામાં આવી છે. વાત કરીએ હાલ ગાંધીનગરથી તો લાઠીથી સ્ટાફ નર્સ સુધીના કર્મચારીઓની બદલી છે તે જાહેર કરવામાં આવી છે. 101 કર્મચારીઓની હાલ બદલી જાહેર કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં નવી નિમણૂકો છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો સમાચાર હાલ ગાંધીનગરથી મળી રહ્યા છે. જે રાજ્ય સરકારનો મોટો વહીવટી નિર્ણય છે તે સામે આવ્યો છે. પંચાયત સેવાના 111 કર્મચારીઓની બદલી છે તે કરવામાં આવી છે. ગ્રામ વિકાસ વિભાગે આદેશ છે તે જાહેર કર્યો છે અને તેનું પાલન પણ કરવામાં આવ્યું છે. નાનાથી લઈને મોટા અધિકારીઓની હાલ બદલી છે તે સામેલ છે. વાત કરીએ તો લાઠીથી સ્ટાફ નર્સ સુધીના કર્મચારીઓ સામેલ છે અને અનેક જિલ્લાઓમાં નવી નિમણૂકો છે તે જાહેર કરવામાં આવી છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. જ્યાં ગિફ્ટ સિટીમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ તે કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ માહિતી છે તે આપી હતી. સુટપેસ્ટ ડિજિટલ કંપની સામે રોકાણકારોને છેતરવાના ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના બહાને કરોડો રૂપિયાની ઉચાપાત કર્યાનો મામલો સામે આવ્યો છે. કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર છે તે હાલ ઝડપાયા છે. મુખ્ય આરોપી ઉત્પલ પ્રદેશ વિદેશ ફરાર થઈ ગયો છે નો ખુલાસો પણ સામે આવ્યો છે. ગાંધીનગર પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. WTC કોમ્પ્લેક્સમાં આ જે કંપની હતી તે ચાલતી હતી તેમજ સર્વર અને ડેટા સ્ટોરેજના નામે લોકોને લલચાવાયા હતા. 84 માસ સુધી ભાડું આપવાનો કરાર પણ કરવામાં આવ્યો હતો. અનેક વાયદા પણ કરવામાં આવ્યા હતા. ખોટા ઇન્વોકસ અને ડિજિટલ કરાર બનાવી રોકાણ છે
તે લેવામાં આવ્યું હતું. ફરિયાદી પરિવાર પાસેથી રૂપિયા 32.75 લાખનું રોકાણ છે તે કરવામાં આવ્યું હતું, તેમજ 12થી વધુ રોકાણકારોથી 4.90 કરોડથી વધુની ઉચાપાત થઈ હતી. નગર જિલ્લા ડબોડા પોલીસ સ્ટેશનમાં શૂટ સ્પેસ કંપનીના ડાયરેક્ટર ઉત્પલ પટેલની વાઇફ ભૂમિ પટેલ, અરુણ પટેલ, અરુણ રાય और सचिन पटेल અને ધ્રુવ ચૌધરીના વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. આ શૂટ સ્પેસ કંપની એક પોન્જી સ્કીમ ચલાવતા હતા. એક ટીબી ડાટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ માંડીને 38,940 રૂપીસમાં વેચતા હતા અને એક ટીબી ડાટા ઉપર આ લોકો સામેથી 1650 રેન્ટ આપતા હતા દર મહિને. તો આ મોટા 50% ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને પબ્લિક સાથે મોટી છેતરપિંડી કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જૂનાગઢથી મળી આવ્યા છે, જ્યાં વિસાવદરમાં અનાજ કાળા બજારનું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. મામલતદારની રેડમાં લાખોની ગેરરીતિ છે તેનો પર્દાફાશ થયો હતો. ગરીબોના હકનું ઘઉં અને ચોખા સગે વગે કરાયાના આરોપો છે તે કરવામાં આવ્યા છે. રેશન કાર્ડ ધારકોને ધમકી આપવાના આક્ષેપો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 3 શખ્સો સામે પોલીસમાં હાલ એફઆઈઆર તે નોંધાઈ ચૂકી છે. 1,550 કિલો ઘઉં અને 3,826 કિલો ચોખાનો જથ્થો સગે વગે કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરના આદેશથી મામલતદારે ફરિયાદ છે તે નોંધાવી હતી. દેવજીત રાણા, જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપી છે તેઓ દ્વારા જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક જે વ્યક્તિઓ છે તેઓને કોઈ પણ પરમિશન વગર અનધિકૃત રીતે આ દુકાનો ચલાવવાનું અને તેનું સંચાલન કરવાનું હક આપેલા. વ્યાજબી ભાવની જે દુકાનો હોય છે તેમાં લાયસન્સમાં જે અધિકૃત શરતો હોય છે તેઓ કોઈ પણ શરતોનું પાલન કરવામાં આવતું નથી અને જે રજાક પરમારની જે પોતાની અંગત માલિકીની દુકાન છે તેમાં તમામ જે ચીજ વસ્તુઓ છે તે રાખવામાં આવેલી છે. એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક 2 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના દિન એક રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે, જ્યાં પોલીસની કાર્યવાહી પ્રશંસનીય છે તે સામે આવી છે. પોલીસે મૂળ માલિકીનું સોનું પરત આપ્યું હતું. વ્યાજખોરોના ચુંગલમાંથી 70 તોલા સોનું છે તે છોડાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર પોલીસે મૂળ માલિકને સોનું પરત આપ્યું હતું. અંદાજે રૂપિયા 1 કરોડનું સોનું પરિવારને પરત મળ્યું હતું. 4 વર્ષથી સોનું વ્યાજ માફિયાઓ પાસે ગીરવે રાખવામાં આવ્યું હતું. વ્યાજ માફિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી પણ હાથ ધરી હતી. લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી આમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા આમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનું હતો એ અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા એ મેં સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીંબડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીંબડી સાહેબે મદદ કરી, રબારી સાહેબે. પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. આગળ સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી આવ્યા છે, જ્યાં ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. 5 આરોપીઓ સામે પોલીસે કડક એક્શન લીધું છે. પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. એ ડિવિઝન વિસ્તારમાં સક્રિય ટોળકીને નિશાને બનાવવામાં આવ્યું છે. 3 આરોપીને ઝડપા પાડવામાં આવ્યા છે. એક જેલમાં, એક ફરાર છે.
પાંચેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સમગ્ર મામલે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. આમાં જે અલગ અલગ પ્રકારના જે ક્રાઇમ થયેલા છે, આમાં એક ચોરી અને લૂંટ કરનાર એક ટોળકી છે. આના ઉપર સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અત્યારે ગુસ્સી ટોકનો દાખલ કરવામાં આવેલ છે. આ જે ટોળકી છે આ દ્વારા અલગ અલગ ઘણા બધા ગુના સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવેલ છે. આ જે ટોળકી છે આ ટોળકીના અંદર 5 લોકો છે મુખ્યત્વે. આમાંથી જે સૌથી જે મુખ્ય જે સૂત્રધાર છે એ 2 લોકો છે. એક જયંતિભાઈ ધીરુભાઈ સરવૈયા, એ ભાવનગરનો નિવાસી છે, અને બીજો છે શક્તિ ઉર્ફે લાલો સાગરભાઈ થરેસા, એ સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગરથી અન્ય મહત્વ સમાચારની વાત કરીએ તો જોરાવરનગરમાં ચોરીની 154 બેટરી છે તે ઝડપાઈ આવી છે. ગોવર્ધન મેટલ્સ દુકાન પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન ₹2.37 લાખની બેટરી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. વાહન બેટરી ચોરી ગેંગનો ભાંડો ફૂટે તેવી શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ આરોપીની આખરી પૂછપરછ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. મહત્વના સમાચારની આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળી આવ્યા છે. સુરતમાં 4 કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ છે તે થયો છે. વિદેશી માલિકોની જમીન નામે થઈ મોટી છેતરપિંડી સામે આવી છે. યસ બેંકમાં બોગસ ખાતા ખોલાવ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. કૌભાંડમાં સંડોવાયેલા અસમમ ખાનની ધરપકડ છે તે હાલ કરવામાં આવી છે. સમગ્ર રેકેટ સુધી પહોંચવા હાલ પોલીસની તપાસ છે તે તેજ બની છે. ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા. જે અનુસંધાને ગુનો દાખલ કરેલ. હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે. જ્યાં શ્યામલ પાસે આવેલ મેડિકલ સ્ટોરમાં આગની ઘટના છે તે સામે આવી હતી. સાંજના સમયે અચાનક જ આગ લાગી હતી. નટરાજ મેડિકલમાં અચાનક આગની ઘટના છે તે સામે આવી હતી. આગનો કોલ મળતા જ ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. શહેરમાં નાના મોટા 4 થી 5 આગના ઘટના બની રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે. જ્યાં સરદાર બ્રિજ પર બાઇક સ્લીપ થતા યુવકનું મોત નીપજ્યું છે. અઠવાથી અડાજણ જતા માર્ગ પર અકસ્માત છે તે સર્જાયો હતો. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક લપસી ગઈ હતી. ગળાના ભાગે ગંભીર ઇજાથી યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ પણ છવાયો હતો. હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એઆઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને નકલી પીએસઆઈ બની યુવતીઓનો છેતરનાર એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ પોતાને ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલનો પીએસઆઈ તરીકે ઓળખાવતો હતો. તેમજ ડેટિંગ અને મેટ્રીમોનિયલ એપ્સ પર 20થી વધુ યુવતીઓને શિકાર પણ બનાવી ચૂક્યો હતો. આરોપીની જે મુખ્ય એમો છે એ પ્રમાણે શરૂઆતમાં એ શાદી.com, જીવનસાથી.com, બમ્બલિંગ, પ્રૂ, ક્લિયરિટી ટોક, ફોવેર અલગ અલગ પ્રકારની જે પ્લેટફોર્મ્સ જે છે જ્યાં લગ્નના છે પ્લેટફોર્મ્સ, યોગ્ય જીવનસાથી માટેના છે અથવા તો ડેટિંગ એપ છે, આ બધાના ઉપર એ કાર્ય એક્ટિવ છે. અને આ માધ્યમથી એણે અત્યાર સુધીમાં 20થી 21 જેટલી મહિલા એટલે યુવતીઓને એની પ્રેમ જાળમાં ખોટા ઓળખ આપી અને એમની સાથે સંબંધો કેળવી અને એમની પાસેથી અલગ અલગ યુવતી પાસેથી અલગ અલગ રકમ એને નાણાકીય જરૂર છે હિસાબે એણે મેળવેલી છે.
અમદાવાદના નાની લીમડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર કતલખાનું તોડી પાડવામાં આવ્યું છે. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સમીર ખોખર અને શાહરૂખ કુરેશી દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આ પગલું લેવામાં આવ્યું છે. તંત્રએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝામાં ખોરાક ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરતા કલર ભેળવેલી 3548 કિલો વરિયાળી અને 140 કિલો લીલો પ્રતિબંધિત કલર છે તે જપ્ત કર્યો છે. કુલ રૂપિયા 3.30 લાખનો જથ્થો છે તે પણ જપ્ત કર્યો છે. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વરિયાળીને આકર્ષક દેખાવ આપવા પ્રતિબંધિત કલર ભેળવવાનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા નવા આધાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ડીઝલની અછત મુદ્દે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રૂપાલાએ જણાવ્યું કે જિલ્લામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની માટે લોકોને ઓછી તકલીફ પડે તે માટે તંત્ર હાલ સતત સંકલન કરી રહ્યું છે. આપ સૌને મારા સવારના રામ રામ. આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે. એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું. નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. કચ્છના માંડવીમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા કરાયેલ નિવેદનને લઈને હવે વિવાદ ઉભો થયો છે. શું હતી વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલ. કચ્છના માંડવીમાં નિવેદનથી વિવાદ. શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન ઘટના. શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદન પર વિવાદ. ભૂદેવોને ભિક્ષુક, ભીખ માંગતા શબ્દ પ્રયોગનો આરોપ. પરિણામે બ્રહ્મ સમાજમાં ભારે નારાજગી. ધાર્મિક મંચ પરથી આવી ભાષા પર વિરોધ. કચ્છના માંડવી ખાતે યોજાયેલા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના પ્રવચનમાં ભૂદેવોને ભિક્ષુક અને ભીખ માંગતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન સામે હવે બ્રહ્મ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગઈકાલે માંડવી ખાતે બ્રહ્મચોર્યાસી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ઉપર કરવામાં આવેલ હતી. ત્યાં એક લંપટ સ્વામી સૂર્યપ્રકાશ, જેને બ્રહ્મ સમાજ વિરુદ્ધ બેફામ બફાટ જાહેર મંચ ઉપરથી કરેલ હતો, તેને સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ વખોડી નાખે છે. અને તે સ્વામીને કહેવા પણ માંગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે ઘનશ્યામ પાંડે એક બ્રાહ્મણ દ્વારા બનાવેલ પંથ હતો, આજે તેમને કરોડો અબજો રૂપિયાના જે મંદિરોના કૌભાંડો કરે છે, રૂપિયા બેનામી સંપત્તિ એક ઘનશ્યામ પાંડેના નામે જ આજે એ લોકો હલાવે છે. રાજકોટના ભૂદેવો અને બ્રહ્મ સમાજના આગેવાનોનું કહેવું છે કે ધાર્મિક મંચ પરથી કોઈ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો બોલવા યોગ્ય નથી. આવા નિવેદનોથી સમાજમાં વિખવાદ ઉભો થાય છે અને ધાર્મિક એકતા પર અસર પડશે. વારંવાર સનાતન ધર્મના ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય સંપ્રદાય દ્વારા વારંવાર થઈ રહ્યા છે. જ્યારે આ સંપ્રદાય એવું કીધું છે કે અમે હિન્દુ છીએ જ નહીં. ભૂતકાળમાં એણે કોર્ટમાં એવું લખાણપૂર્વક કીધેલું છે. એટલે એ દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે. અને કાલે તો એણે હદ વટાવી નાખી છે. બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે. સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય તો બ્રાહ્મણ છે, એના વિશે એણે ખૂબ બફાટ કર્યો છે. આ મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાનોએ સૂર્યપ્રકાશ સ્વામી પાસે જાહેર માફી માંગવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કાલે જે સૂર્યપ્રકાશ નામના ઠગે બ્રહ્મ સમાજ વિશે ન બોલવાના શબ્દો બોલ્યા છે, તેનાથી સમગ્ર બ્રહ્મ સમાજના અને બ્રહ્મ સમાજને લાગણીને ઠેસ પહોંચી છે. ત્યારે હું માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સાધુ હોય જ નહીં. આવા ઠગ સાધુ બની બેઠેલા છે. એટલે પહેલાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના સમુદાયને
પણ હું વિનંતી કરું છું કે આવા લોકોને સંપ્રદાયમાંથી બહાર કાઢવા જોઈએ. એટલે આમ તો સમસ્ત હિન્દુ સમાજે આનો વિરોધ કરવો જોઈએ. બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી નથી, પણ બ્રહ્મ સમાજ લોકોને સમજાવવા માંગી રહ્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નામનો સ્થાપના એક બ્રાહ્મણે કરી હતી. તો વ્યક્તિ પૂજા જે આપણે કરીએ છીએ એ પહેલાં જ શાસ્ત્રો ના પાડે છે કે વ્યક્તિ પૂજા ન હોવી જોઈએ. ત્યારે આવા જે કંઈ મંદિરો મોટા મોટા ખડકાય છે, તમને લૂંટવાનો મોટો ધંધો છે, એક દુકાન છે મોટી, અને આ દુકાનોને બંધ કરવી જોઈએ. હવે રહી વાત વિરોધ કરવાની કે અત્યારે 5, 25, 50, 100 માણસનું ટોળું ભેગું થઈને શું કરી શકશે? જ્યાં લાખો બ્રાહ્મણો બ્રહ્મચોરાસીની અંદરમાં બેઠા હતા ત્યાં બ્રાહ્મણને ભિખારી કહે છે. હું તો એ બ્રાહ્મણોને એમ કહીશ કે તમારે જનોઈ પહેરવાનો અધિકાર નથી. હાલ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે સૂર્યપ્રકાશ સ્વામી અથવા સ્વામિનારાયણ સંસ્થા તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવું રહ્યું. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. ગુજરાતે 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.